બ્રહ્માજી આ નારદજીને વિસ્તારથી કથા સંભળાવે છે અને કહે છે, સાંભળો, આ જગતની અંદર જ્યારે સતીએ દેહ છોડ્યો ત્યારે આ સતીએ મનમાં એવું ધર્યું હતું કે મારી આરાધનાઓ હિમાલય અને મેનાએ જ્યારે હું તપ કરતી હતી ત્યારે ખૂબ કરી છે અને તે વખતે મેં એમને વરદાન આપ્યું છે, માટે જન્મ હવે હું લઈશ તો એ હિમાલય નગાધિરાજને ત્યાં લઈશ. અને હિમાલય મેનાની સાથે લગ્ન કરે છે. આ લગ્ન થાય, આ લગ્નમાં ભગવતી પાર્વતી પ્રગટ થયા અને એ ભગવતી પાર્વતી પ્રગટ થયા, એમણે તપ કર્યું અને મહાદેવ સાથે લગ્ન કર્યા છે. જ્યારે ભગવતી પ્રગટ થયા ત્યારે એમનું નામ પાર્વતી રાખ્યું છે. નામ નામ સા પાર્વતી દેવે તપ કૃત્વા સુદુઃસહં નારદસ્યોપદેશાદ્વૈ પતિમ પ્રાપ શિવમ પુનઃ. નારદજીએ આપે જ્યારે ઉત્પન્ન થયા ત્યારે એ પાર્વતીને ઉપદેશ આપ્યો કે આપ તપ કરો અને ભગવાન મહાદેવને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરો. એ કથા બ્રહ્માજી નારદજીને કહે, પણ નારદજી કહે, ના ના, આવી રીતે નહીં, મારે તો એક એક ક્ષણની કથા સાંભળવી છે, ભગવાન મહાદેવની સાથે સતપણ સુધી અને પાર્વતીના જન્મની સઘળી કથા સંપૂર્ણ વિસ્તારથી સાંભળવી છે. હવે મને આપ એવું કહો કે આ મેનાની ઉત્પત્તિથી આરંભ કરો અને પાર્વતીની ઉત્પત્તિ અને મહાદેવના લગ્ન વિસ્તારથી કહો. આ નારદજીએ બ્રહ્માજીને પ્રશ્ન પૂછ્યો છે. ને ત્યારે પિતા બ્રહ્મા નારદજીને કહે, સાંભળો નારદ, મારો એક પુત્ર દક્ષ છે. આ દક્ષની 60 કન્યાઓ, જેનાથી આ 60 કન્યાઓથી આ જગતની સારી સૃષ્ટિ જે છે એ પશુ સૃષ્ટિ નિર્માણ થઈ. આ જગતમાં સમસ્ત સૃષ્ટિ, પ્રજા સૃષ્ટિ, મૈથુની સૃષ્ટિ, ચર અચર, આ બધી આ લોકોના કારણે ભરાય છે. અને એ દક્ષને એક કન્યા, એનું નામ સ્વધા હતું. આ જે સ્વધા છે એ કન્યા આ દક્ષ રાજાએ પિતરોની સાથે પરણાવી. અને આ સ્વધા અને પિતરોના થકી 1, 2 અને 3 એમ 3 કન્યાઓની ઉત્પત્તિ થઈ. આ ત્રણેય કન્યાઓ જે છે એ માનસી કન્યાઓ છે. એમાં પિતરો અને આ મેનાન, આ જે પિતરો છે એની સાથે સ્વધા જે છે એ સ્વધા અને પિતરોના થકી 3 કન્યા ઉત્પન્ન થઈ. એમાં સૌથી જ્યેષ્ઠ પુત્રી જે હતી એનું નામ મેના હતું. બીજી જે કન્યા છે એનું નામ ધન્યા હતું અને ત્રીજી કન્યાનું નામ કલાવતી હતું. મેના નામની સુતા જ્યેષ્ઠા મધ્યા ધન્યા કલાવતી અંત્યા એતા સુતા સર્વા પિતॄણાં માનસોદભવઃ. પિતરો અને સ્વધાન થકી જે માનસી સંતાન થયા. માનસી સંતાનનો અર્થ એવો છે, મનમાં સંકલ્પ કરવા માત્રથી જે પ્રાપ્ત થાય એ સંતાન, એને માનસી સંતાન કહેવાય. ઘણા બધા સંતાનના પ્રકાર છે.
સંકલ્પ માત્રથી જે સંતાન ઉત્પન્ન થાય મનના, એ માનસી સંતાન છે. અયોની જ સંતાન જે યોનિમાં નથી આવતા પણ પ્રગટ રહે, સંકલ્પ માત્રથી ઉત્પન્ન થતા, અજન્મા, સ્વયં મહાદેવ અજન્મા છે, ન તો એના કોઈ માતા ન પિતા, એવા અનેક સંતાનોના પ્રકાર છે. આ ત્રણેય કન્યાઓ મેના, ધન્યા અને કલાવતી આ ત્રણેય લોકોની માતા તરીકે વંદન અને પૂજનીય થવા લાગી. અને આ ત્રણેય કન્યાઓ જે છે, આ ત્રણેય કન્યાઓને એક વખતે જ્યાં શ્વેત દ્વીપ છે, એ શ્વેત દ્વીપમાં વિષ્ણુલોક છે, આ વિષ્ણુલોકને જોવાની મનમાં ઈચ્છા થઈ છે. અને માટે મનમાં ઈચ્છા થતા આ ત્રણેય કન્યાઓ ત્યાં આગળ વિષ્ણુલોકમાં ગઈ છે. ભગવાન વિષ્ણુને ત્યાં સમસ્ત દેવો આવ્યા છે, દરેક ગાંધર્વો સાથે. અરે ત્યાં આગળ શનકાદી ઋષિઓ હાજર થયા. એટલે આ જે ભગવાન વિષ્ણુ હતા એમની સભા હતી, જેની અંદર બધા જ દેવો આવ્યા હતા. આ સકલ દેવો આવે છે. અને સકલ દેવો ત્યાં આગળ મનોરંજન ઉત્સવ થઈ રહ્યો હતો. અને એ ઉત્સવની અંદર આ સકલ દેવો ત્યાં પ્રગટ હતા. અને આ ત્રણ કન્યાઓ જે છે એ પણ સભામાં હતી. અને આ ત્રણેય કન્યાઓ જ્યારે સનત કુમાર, આ ચાર મુનિકુમારો અંદર પ્રવેશ કરે છે, આ ચાર મુનિકુમારો પ્રવેશ કરે છે, બધા જ દેવો આ મુનિકુમારોને વંદન કરે, ઊભા થઈ નતમસ્તક થયા. પણ આ ત્રણ કન્યાઓ રૂપના અભિમાનના કારણે કરીને આ દેવોને ન તો વંદન કર્યા, ન તો એનું સ્વાગત કર્યું. આ સનત કુમારો કેવા છે? એમની આયુ 5 વર્ષની જ છે. એ ન તો ઉંમરમાં વધે છે પણ જ્ઞાનથી વૃદ્ધ છે. શાસ્ત્ર એવું કહે છે આ સકલ સૃષ્ટિ જે છે એમાં સૌથી નાની ઉંમર કોઈની હોય તો સનત કુમારોની છે.